નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાફલ્ય વિદ્યાપીઠમાં હું ડોક્ટર નયન બોગરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી ઓપ્શનલ ગુજરાતી સાહિત્ય વિષય માટે આપણે ભેગા થયા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે યુપીએસસી ઓપ્શનલ ગુજરાતી સાહિત્યમાં પહેલો ટોપિક આપણે ચર્ચા કરીએ. યુગ સંદર્ભ. ગુજરાતી સાહિત્યના યુગ સંદર્ભ વિશે આજે આપણે સાફલ્ય વિદ્યાપીઠના માધ્યમથી વાતો કરવાની છે. તો યુગ સંદર્ભ આજનો આપણો ટોપિક છે. ગુજરાતી સાહિત્યનો યુગ સંદર્ભ. હવે યુગ સંદર્ભ એટલે શું? યુગ એટલે તો આપણે આમ તો યુગ એટલે સમયગાળો, કાળક્રમ. યુગ સંદર્ભ. ગુજરાતી સાહિત્ય છે એ જુદા જુદા યુગોમાં વહેંચાયેલું સાહિત્ય છે. હવે આ જુદા જુદા યુગોમાં ગુજરાતી સાહિત્ય વહેંચાયેલું છે, તો એ યુગ સંદર્ભની ચર્ચા આજે આપણે કરીએ. શરૂઆત અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદની એક કવિતાથી કરવી છે. તો નર્મદે લખ્યું છે, સહુ ચલો જીતવા જંગ, સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. તો હવે આપણે આ સાહિત્યનું રસપાન કરવા માટે યા હોમ કરીને પડવાનું છે, જેથી કરીને ફતેહ છે તે આપણને મળે. ફતેહ એટલે વિજય, કે સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. તો ચાલો આગળ ચાલીએ. ગુજરાતી સાહિત્ય છે તે જુદા જુદા યુગોમાં વહેંચાયેલું સાહિત્ય છે. મુખ્યત્વે આમ તો ગુજરાતી સાહિત્ય બે યુગમાં વહેંચાયેલું છે. કેટલા? બે યુગમાં ગુજરાતી સાહિત્ય વહેંચાયેલું છે. એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એક છે મધ્યકાળ અને બીજો છે અર્વાચીન કાળ. યુપીએસસી ના સિલેબસમાં આપણા પેપર 1 માં એક ટોપિક આપેલો છે, ગુજરાતી ભાષાનો ઇતિહાસ, એટલે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. એક ભાષાનો ઇતિહાસ પણ છે, આ સાહિત્યનો પણ ઇતિહાસ છે. આ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કૌંસમાં લખેલું છે છેલ્લા 1000 વર્ષ દરમિયાન. તો આ જે 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ છે તેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરવાના છીએ. મધ્યકાળ, અર્વાચીન કાળ, એમાં પાછા કેવા કેવા પેટા યુગો પડે છે, આ બધા યુગોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે વિગતે કરીએ છીએ. ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ. ગુજરાતી સાહિત્ય, આમ તો ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવેલી છે? તો તમારા બધાના મનમાં જવાબ હશે કે સાહેબ, ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. તો એક સમયગાળો એવો હશે કે અહીંયા બધા શું બોલતા હશે? સંસ્કૃતમાં વાતો કરતા હશે. શું સમય થયો? તો કે કહ સમય. શું સમય થયો છે? તો કે 2:45 વાગ્યા છે. તો સામે જવાબ આપે સંસ્કૃતમાં પાદોન ત્રિવાદનમ. 7:30 વાગ્યા છે. તો કે સાર્ધ સપ્તવાદનમ. બધા સંસ્કૃતમાં જ બોલતા હશે. આ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવેલી છે. કેવી રીતે આવી છે, શું થયું છે, તેની વિગતે ચર્ચા આપણે કરીએ છીએ. સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા ઉતરી આવી ક્યારથી, તેની ચર્ચા મારે મુખ્યત્વે અત્યારે કરવી છે. કે સંસ્કૃતમાંથી ગુજરાતી ક્યારે આવી? તો તમને પ્રશ્ન પૂછો, આપણે જન્મ્યા ત્યારે ગુજરાતી બની ગયું હતું? તો તમારા મનમાં જવાબ હોય, હા સાહેબ, ગુજરાતી અમે જન્મ્યા ત્યારે આવી ગયું હતું. પપ્પા જન્મ્યા ત્યારે પણ, દાદા જન્મ્યા ત્યારે પણ. દાદાએ એવી વાતો ક્યારેય નહીં કરી કે મારા દાદા સંસ્કૃત બોલતા હતા. એટલે દાદાના દાદા વખતની સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા બની ગઈ છે. આવું તો ચાલે નહીં. તો ક્યાં જવું પડે એના માટે? તો એના માટે આપણે જવું પડે કે ગુજરાતી ભાષાનો વ્યાકરણનો જૂનામાં જૂનું પુસ્તક કયું? એટલે કે ગુજરાતી વ્યાકરણનું પ્રથમ પુસ્તક કયું છે, ત્યાં આપણે જવું પડે. તો તમારા મનમાં તરત જ વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો હશે કે ગુજરાતી વ્યાકરણનું પ્રથમ પુસ્તક હેમચંદ્રાચાર્ય પાસેથી આપણને મળે, સિદ્ધહેમ શબ્દાનું શાસન. આ સિદ્ધહેમ શબ્દાનું શાસન ગુજરાતી વ્યાકરણનું પ્રથમ પુસ્તક માનવામાં આવે છે. મૂળે તો મિત્રો આ ગ્રંથ આખો સંસ્કૃતમાં લખાયેલો છે. છેલ્લા પ્રકરણમાં ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થયેલી છે.
8 ભાગમાં વહેંચાયેલા આ ગ્રંથમાં 7 ભાગ આખા સંસ્કૃતમાં છે. 8મા ભાગમાં આપણને અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના દુહાઓ પ્રાપ્ત થાય છે. એટલે સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા બનવાની શરૂઆત અહીંયા થાય છે. એટલે આપણે એવું માનીએ કે હેમચંદ્રાચાર્યથી સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા બનવાની શરૂઆત થાય છે. હવે હેમચંદ્રાચાર્યથી સંસ્કૃતમાંથી ગુજરાતી બનવાની શરૂઆત થઈ. હેમચંદ્રાચાર્યનો સમયગાળો કયો? તો હેમચંદ્રાચાર્ય છે તે આપણે ત્યાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયા. હવે સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા તો પાછી તકલીફ, સિદ્ધરાજ જયસિંહ ક્યારે થઈ ગયા? તો પાછો જવાબ હોય સોલંકી યુગમાં. સોલંકી યુગનો સમયગાળો કયો? તો આપણે એપ્રોક્સિમેટ વિદ્યાર્થી મિત્રો એવું માનીએ છીએ કે 11મી 12મી સદીમાં આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય થયા. કયો સમયગાળો? 11મી 12મી સદીમાં આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય થાય છે. હવે આ 11મી 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય થયા. આજે કેટલામી સદી ચાલે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો એ મને જણાવો. 11મી 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય થયા. આજે 21મી સદી ચાલે છે. કેટલામી સદી ચાલે છે? 21મી. 11મી સદીથી 21મી સદી એટલે જુઓ, 11મી સદીથી 21મી સદી 1000 વર્ષનો ગુજરાતી સાહિત્યનો સમયગાળો છે. કેટલા? 1000. 11મી થી 21મી સદી 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો સમયગાળો છે. 1000 વર્ષનું ગુજરાતી ભાષા થઈ. આજે કેટલા વર્ષની થઈ? મુખ્યત્વે તો 1000 વર્ષની ગુજરાતી ભાષા થઈ એવું કહી શકાય આપણે. હવે આ 11મી સદીથી આજે 21મી સદી ચાલે છે. 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ. હવે જુઓ અહીંયા, આ 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ મુખ્યત્વે 2 યુગમાં વહેંચાયેલો છે. કેટલા? 2 યુગ. ભારતનો ઇતિહાસમાં 3 યુગ આપણે પાડીએ, પ્રાચીન, મધ્યકાળ ને અર્વાચીન કાળ. અહીંયા 2 જ છે. અને એ 2 કયા? તો પહેલું છે મધ્યકાળ, બીજું છે અર્વાચીન કાળ. ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે 2 યુગમાં વહેંચાયેલું છે. એમાં પહેલો મધ્યકાળ અને બીજો અર્વાચીન કાળ. આ ખાસ યાદ રાખજો. હવે પાછી તકલીફ, મધ્યકાળનો સમયગાળો કયો અને અર્વાચીન કાળનો સમયગાળો કયો? તો પહેલા તો આપણે મધ્યકાળની વાત કરીએ. મધ્યકાળના અંતિમ સર્જક કોણ? તો તમારા મનમાં તરત જ વિદ્યાર્થીઓ જવાબ હોય મધ્યકાળના અંતિમ સર્જક દયારામ છે. કોણ છે? દયારામને આપણે મધ્યકાળના અંતિમ સર્જક તરીકે ઓળખીએ છીએ. હવે દયારામ ક્યારે થઈ ગયા? દયારામનું મૃત્યુ 1853, એટલે મોટા ભાગના વિદ્વાનો 1852 કે 53 માને છે. 1852 કે 53માં દયારામનું મૃત્યુ થયું. એટલે આપણે સીમારેખા એવી બાંધી કે આ 11મી 12મી સદીથી, જો 11મી 12મી સદીથી 1850 સુધીનો સમયગાળો એટલે સાહિત્યિક દ્રષ્ટિએ મધ્યકાળ. ફરી પાછા યાદ રાખજો, 11મી 12મી સદીથી 1850 સુધીનો સમયગાળો એટલે મધ્યકાળ. અને 1850 થી, જુઓ, 1850 થી આજ સુધીનો સમયગાળો એટલે અર્વાચીન કાળ. 11મી 12મી થી 1850 મધ્યકાળ, 1850 થી આજ સુધી અર્વાચીન કાળ. હવે હું તમને આજે આ 11મી 12મી સદીથી આજ સુધી ગુજરાતી સાહિત્ય કેવી રીતે વિકાસ પામ્યું, કેવા યુગોમાં પરિવર્તન આવતું ગયું, તેની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ. 11મી 12મી સદીથી 1850 ને 1850 થી આજ સુધી આવી રીતે મધ્યકાળ અને અર્વાચીન કાળ, આમ 2 ભાગમાં ગુજરાતી ભાષા સાહિત્ય વહેંચાયેલું છે. પહેલો સમયગાળો 11મી 12મી સદીથી 1850. હવે મારો એક પ્રશ્ન તમને છે કે અહીંયા 11મી 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય હતા ત્યારે આપણી પાસે મૂળ સંસ્કૃત ભાષા હતી. કઈ હતી? સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે. એટલે સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી બનવાની શરૂઆત થાય છે.
સંસ્કૃતમાંથી ગુજરાતી બનવાની શરૂઆત થઈ, બની જતી નથી. હું તમને એવું કહું કે હેમચંદ્રાચાર્યને એકાદ પંક્તિ બોલો તો ના આવડે, કેમ કે એ ગુજરાતી નહોતી. આપણે બોલીએ એવું ગુજરાતી નહોતું. તો હવે તમને પૂછું છું કે આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી ક્યાંથી આવ્યું, કયા સમયગાળાથી આવ્યું? કયા એવા જૂનામાં જૂના સર્જક છે કે જેની કવિતાઓ આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવી પ્રાપ્ત થાય છે? તો તમારા મનમાં તરત જ જવાબ આવે કે અહીંયા મેં જે ટોચ ઉપર મૂકેલા સર્જક છે નરસિંહ મહેતા. તો આ નરસિંહ મહેતા એ આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી આવી જાય છે. જો આ નરસિંહ મહેતા આવી ગયું કે બોલીએ, લખીએ અને સમજીએ એવું ગુજરાતી. નરસિંહ મહેતાની કવિતાઓ સમજાય ને આપણને કે જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે, ત્રણ સેને 60 ગોવાળ ટોળે વડ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. આ નરસિંહ મહેતાની કવિતાઓ બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું મળે છે. એટલે હવે બે ભાગ પાડીએ મધ્યકાળમાં. જો ધ્યાન રાખજો, મધ્યકાળનો સમયગાળો એક વખત યાદ રાખી લેજો કે આ 11મી 12મી સદીથી 1850, અર્વાચીન કાળ 1850 થી આજ સુધી. હવે 11મી 12મી સદીથી 1850 એ મધ્યકાળ છે, એને આપણે બે ભાગ પાડી દઈએ છીએ. મધ્યકાળના બે ભાગ પાડીએ છીએ. નરસિંહ મહેતાનો સમયગાળો કયો? નરસિંહ મહેતાનો સમય જો અહીંયા 11મી 12મી સદી, નરસિંહ મહેતાનો સમયગાળો 15મી સદી છે. કયો સમયગાળો છે? 15મી સદી. 15મી સદી એટલે આમ તો નરસિંહ મહેતાનો ચોક્કસ સમયગાળો એવો મળે છે, ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે 1414 થી 1498, ઘણા બધા 80 પણ કહે છે. 1414 થી 1498 એટલે 15મી સદીમાં નરસિંહ મહેતા થઈ ગયા. તો 11મી 12મી સદીથી 15મી સદી સુધીનો સમયગાળો એટલે મધ્યકાળનો શરૂઆતનો સમયગાળો. જો મધ્યકાળ 1850 સુધી ચાલે છે, આપણે વાત કરીએ છીએ હવે 11મી 12મી સદીથી 15મી સદી સુધીની. હવે આ 11મી 12મી સદીથી 15મી સદી સુધી ગુજરાતી ભાષા કેવી રીતે વિકાસ પામી તેની આપણે ચર્ચા કરીએ કે 11મી 12મી સદીથી 15મી સદી સુધી ગુજરાતી ભાષા કેવી રીતે વિકાસ પામી. જુઓ હવે અહીંયા ધ્યાન રાખજો. પ્રાચીન મધ્યકાળ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ 11મી 12મી સદીથી અહીંયા 1450 એટલે આ 15મી સદી થઈ. કઈ સદી થઈ? 15મી સદી. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હું ચર્ચા કરું છું શરૂઆતના આ લગભગ 400-500 વર્ષના સમયગાળાની કે 11મી 12મી સદીથી 1450 સુધી ગુજરાતી ભાષા કેવી રીતે વિકસી, કેવી રીતે ગુજરાતી ભાષા છે તે બને છે તેની ચર્ચા હવે હું અહીંયા તમને કરું છું. હવે જોઈ લેજો. અહીંયા મૂળે હેમચંદ્રાચાર્ય છે ને એ સંસ્કૃત ભાષાના સર્જક. આચાર્ય હેમચંદ્ર છે એ મૂળે તો સંસ્કૃત ભાષાના સર્જક હતા. હવે હેમચંદ્રાચાર્ય પાસેથી 11મી 12મી સદીમાં આપણે ત્યાં હસ્ત શબ્દ મળે છે. કયો શબ્દ મળે છે? આ હસ્ત શબ્દ સંસ્કૃતમાં આપણને મળે છે. હસ્ત શબ્દ હેમચંદ્રાચાર્ય પાસે આપણને સંસ્કૃતમાં મળે છે. એ હસ્તનું 11મી 12મી સદીમાં જે હસ્ત હતો એ હસ્ત 15મી સદીમાં શું થાય છે? તો હસ્તનું 15મી સદીમાં નરસિંહ મહેતા આવ્યા ત્યારે હાથ થઈ જાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હસ્તનું અહીંયા હાથ થયું. કેટલો સમયગાળો લાગ્યો? તો 400 થી 500 વર્ષનો સમયગાળો લાગ્યો હસ્તમાંથી હાથ થતા. સીધું જ વિદ્યાર્થી મિત્રો હસ્તમાંથી હાથ થયું છે? ના, સમય લાગે. સીધું જ હસ્તમાંથી હાથ થતું નથી. સંસ્કૃતમાં હસ્ત હતું, એ નરસિંહ મહેતા આવે છે ત્યારે હાથ બની જાય છે. તો હસ્તમાંથી હાથ નરસિંહ મહેતા આવ્યા ત્યારે બન્યું. હેમચંદ્રાચાર્ય પાસે હસ્ત હતું, નરસિંહ મહેતાએ હાથ થયું એટલે હસ્તમાંથી હાથ બનતા 500 વર્ષ, 400-500 વર્ષ થયા. હસ્તમાંથી હાથ, કર્મમાંથી કામ, ધર્મમાંથી ધામ, ક્ષારવાહમાંથી ખારવા અને કુંભકારમાંથી કુંભાર શબ્દ બને છે. સીધે સીધા જ બની જતા નથી. આ 400-500 વર્ષનો સમયગાળો લાગ્યો, એમાં ગુજરાતી ભાષા વિકાસ પામે છે. ત્યાર પછી સમયાંતરે બને છે. અહીંયા વચ્ચે અપભ્રંશ અને પ્રાકૃતની ભૂમિકાએ
સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા ઉતરી આવી છે. કઈ? અપભ્રંશ અને પ્રાકૃતની ભૂમિકાએ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવેલી છે. જેમ કે અહીંયા હસ્ત હતું, જેનું હથ થયું, પછી હથ્થો થયું અને હાથ થયું. કર્મ કમ્મ કમ્મો કામ, ધર્મ ધમ્મ ધમ્મો ધામ, ક્ષારવાનું ખારવા, કુંભકારનું કુંભાર. આવી રીતે ગુજરાતી ભાષા ઉતરી આવેલી છે. ગુજરાતી ભાષા મૂળે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. પણ કેવી રીતે? તો અપભ્રંશ અને પ્રાકૃતની ભૂમિકાએ ઉતરી આવેલી છે. હવે બને છે એવું કે સંસ્કૃત ભાષા પહેલા હતી આપણે ત્યાં, આ સંસ્કૃતમાંથી ગુજરાતી બન્યું, તો સીધું જ સંસ્કૃતમાંથી ગુજરાતી નથી બનતું સાહેબ. સંસ્કૃત ભાષા હતી તો સંસ્કૃતની સાથે સાથે ગુજરાતીની સાથે સાથે સંસ્કૃતમાંથી 11મી 12મી સદીમાં ઘણી બધી ભાષાઓ જુદી પડી. એક રાજસ્થાન બાજુ ફંટાય, એક મરાઠી બાજુ ફંટાય, એક હિન્દી બાજુ ફંટાય, બંગાળી બાજુ ફંટાય. આવી રીતે ઘણી બધી ભાષાઓ ફંટાય છે 11મી 12મી સદીમાં. હવે વચ્ચે એક સમયગાળો મિત્રો એવો આવે છે કે અહીંયા ગુજરાત અને આ રાજસ્થાન બંનેનું વહીવટી કેન્દ્ર એક આવ્યું. ગુજરાત અને રાજસ્થાન બંનેનું વહીવટી કેન્દ્ર એક આવે છે. તો હવે જુઓ, અહીંયા ગુજરાતી અને રાજસ્થાનીની મિશ્રિત ભાષા આવી, એટલે ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા અહીંયા આવે છે. ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા આવી, તેના ઉપર જુદા જુદા વિદ્વાનો સંશોધન કરવા વાળા હતા. એમાં એક પાશ્ચાત્ય મીમાંસક ડોક્ટર ટેસીટોરી, નામ યાદ રાખજો. એ પાશ્ચાત્ય મીમાંસકનું નામ છે ડોક્ટર ટેસીટોરી. હવે આ પાશ્ચાત્ય મીમાંસક હતા ડોક્ટર ટેસીટોરી. એમણે રિસર્ચ સંશોધન કર્યું ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા ઉપર, અને એ ડોક્ટર ટેસીટોરીએ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને નામ આપ્યું ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. શું નામ આપ્યું ડોક્ટર ટેસીટોરીએ? તો ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની. આવું નામ આપે છે ડોક્ટર ટેસીટોરી. હવે ડોક્ટર ટેસીટોરીએ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની આવું નામ આપ્યું. ઓલ્ડ એટલે જૂની, જૂની એટલે પ્રાચીન, વેસ્ટર્ન એટલે પશ્ચિમી, રાજસ્થાની એટલે રાજસ્થાની. ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની એટલે કે જૂની પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની. આ જ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષા ઉપર ગુજરાતી સર્જકે સંશોધન કર્યું, અને એ સર્જક એટલે આપણા આ ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીએ સંશોધન કર્યું, અને ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને ઉમાશંકર જોશીએ શું નામ આપ્યું? તો ઉમાશંકર જોશીએ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને મારું ગુર્જર નામ આપ્યું. શું નામ આપ્યું? ધ્યાન રાખજો, મારું ગુર્જર. ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને ઉમાશંકર જોશી મારું ગુર્જર આપે. મારું ગુર્જર એટલે શું? તો તમારા મનમાં તરત થાય મારું ગુજરાત. ના ભાઈઓ, મારું ગુજરાત નથી થતું. મારું ગુર્જર કયા બે પ્રદેશની ભાષા એ તો જુઓ. ગુજરાત અને રાજસ્થાનની ભાષા એટલે મારું ગુર્જર એવું નામ મળે છે. તો ધ્યાન રાખજો, આ ગુર્જર એટલે ગુજરાત, ગુર્જર એટલે ગુજરાત, અને મારું એટલે રાજસ્થાનનો પ્રદેશ થાય મારવાડ. મારું એટલે રાજસ્થાનનો પ્રદેશ મારવાડ. તો આ મારું ગુર્જર આવું નામ ઉમાશંકર જોશી ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને આપે છે. જુઓ, ધ્યાન રાખજો, મારું ગુર્જર ઉમાશંકર જોશી નામ આપ્યું. ઉમાશંકર જોશી તો આપણા સિદ્ધસ્થ સર્જક, શ્રેષ્ઠ કવિતાઓ આપે. ગુજરાતી ભાષામાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશી. 1967 ગુજરાતી ભાષાનો પ્રથમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે કન્નડ કવિ કેવી પુટ્ટપ્પાની સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. આ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશી, સિદ્ધસ્થ સર્જક. શાંતિનિકેતન રવિન્દ્રનાથ ટાગોર સ્થાપેલી સંસ્થા, જેના કુલાધિપતિ તરીકે પણ પોતે સ્થાન શોભાવ્યું હતું. આ ઉમાશંકર જોશી શ્રેષ્ઠ કવિતા આપે, આખા સાહિત્યનો ઇતિહાસ રજૂ કરતી કે સદા સૌમ્ય શ્રી વૈભવેવું ભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળ્યા હે આશીષ નરસિંહ મીરા,
થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા પૂજી નર્મદે કાંત ગોવર્ધને જે સજી નાહનલે કલ્પના ભવ્ય તેજે ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી આવો ઇતિહાસ આપે આખો સાહિત્યનો આપણને ઉમાશંકર જોશી. ત્યાર પછી ઘણા લોકો આ ગુજરાતી મિશ્રિત રાજસ્થાની ભાષાને પ્રાચીન ગુજરાતી, જૂની ગુજરાતી આવા જુદા જુદા નામ આપે છે. હવે જુદા જુદા નામે આ ગુજરાતી ભાષા ઓળખાય, ગુજરાતી મિશ્રિત રાજસ્થાની હતી તે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ 500 વર્ષનો 11મી 12મી સદીથી આ 15મી સદી એટલે 1450 સુધીના સમયગાળાને જુદા જુદા 5 નામ આપવામાં આવ્યા. કેટલા? 5 નામ આપવામાં આવ્યા. પહેલું, હવે આ 500 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધારે સર્જકો કયા ધર્મના હતા? તો સૌથી વધારે સર્જકો આ 500 વર્ષના સમયગાળા દરમિયાન જૈન ધર્મના હતા. કયા હતા? જૈન ધર્મના. એટલે પહેલું નામ 500 વર્ષના સમયગાળાને જૈન યુગ એવું નામ મળે છે. એટલે જૈન યુગ પહેલું નામ મળે છે. ત્યાર પછી આ 500 વર્ષના સમયગાળા દરમિયાન આપણે ત્યાં સૌથી વધારે સર્જકો જૈન ધર્મના હતા એટલે જૈન યુગ. બીજું નામ, આ 500 વર્ષના પહેલા અને મુખ્ય સર્જક કોણ? તો એ છે હેમચંદ્રાચાર્ય. એટલે બીજું નામ આ 500 વર્ષના સમયગાળાને હેમયુગ આપવામાં આવ્યું. કયું આપવામાં આવ્યું? હેમયુગ. ત્રીજું, આ 500 વર્ષનો સમયગાળો એટલે કયા સર્જક પહેલાનો સમયગાળો? તો નરસિંહ મહેતા પહેલાનો સમયગાળો છે. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા પહેલાનો સમયગાળો હતો એટલે ત્રીજું નામ આપવામાં આવ્યું પ્રાગ નરસિંહ યુગ. ત્યાર પછી આ 500 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધારે આપણે ત્યાં રાસ સાહિત્ય સ્વરૂપની કૃતિઓ રચાય. કેવી કૃતિઓ રચાય? રાસ સાહિત્ય સ્વરૂપની કૃતિઓ રચાય. એટલે ચોથું નામ આપવામાં આવ્યું રાસયુગ. જો રાસ કૃતિઓ રચાય આપણે ત્યાં ભરતેશ્વર બાહુબલી રાસ, ભરતેશ્વર બાહુબલી ઘોર, આબુરાસ, પૃથ્વીરાજ રાસો, આવી તો અનેક રાસ કૃતિઓ છે. આ 500 વર્ષના સમયગાળા દરમિયાન રચાય. ત્યાર પછી પાંચમું નામ પ્રાચીન મધ્યકાળ કેમ મળે છે? તો પ્રાચીન મધ્યકાળ પાંચમું નામ એટલા માટે આપવામાં આવ્યું કે આ 500 વર્ષના સમયગાળા દરમિયાન આપણે ત્યાં મધ્યકાળનો સમયગાળો 10મી 11મી 12મી સદીથી 1850 છે. 11મી 12મી સદીથી 1850 દયારામ સુધીનો સમયગાળો. પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ 11મી 12મી સદીથી 1450 સુધીનો છે. એટલે મધ્યકાળનો આરંભનો સમયગાળો મીન્સ કે મધ્યકાળની શરૂઆતનો સમયગાળો હતો. એટલે આ 500 વર્ષના સમયગાળાને પાંચમું નામ પ્રાચીન મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આ વિદ્યાર્થી મિત્રો આ 500 વર્ષના સમયગાળાને જુદા જુદા 5 નામે ઓળખવામાં આવે છે. સૌથી વધારે જૈન ધર્મના સર્જકો હતા એટલે જૈન યુગ. હેમચંદ્રાચાર્ય મુખ્ય સર્જક હતા એટલે હેમયુગ. નરસિંહ મહેતા પહેલાનો સમયગાળો એટલે પ્રાગ નરસિંહ યુગ. રાસકૃતિઓ સૌથી વધારે રચાય એટલે રાસયુગ. અને મધ્યકાળનો આરંભનો સમયગાળો હતો એટલે પ્રાચીન મધ્યકાળ. હવે તમારા મનમાં આ 500 વર્ષની થોડી રૂપરેખા ક્લિયર થઈ હશે. હવે આગળ જઈએ. હવે આ 500 વર્ષ પછી આપણે ત્યાં નરસિંહ મહેતા આવી જાય છે. નરસિંહ મહેતા આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં આવી જાય છે. 1450માં તો નરસિંહ મહેતા આવી ગયા હતા, બરાબર છે? એટલે નરસિંહ મહેતા આવી જાય છે એટલે હવે જો 1450 પછી આપણે ત્યાં નરસિંહ મહેતા આવી જાય છે તો નરસિંહ મહેતા આવી ગયા. નરસિંહ મહેતાનો જન્મ થઈ ગયો 1414માં. 1488 સુધીનો સમયગાળો, 98 સુધીનો સમયગાળો આવું માનવામાં આવે છે. તો નરસિંહ મહેતાથી આપણે બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી સાહિત્ય આવી ગયું. બોલીએ, લખીએ, સમજીએ એવું ગુજરાતી ભાષા આવી ગઈ ને. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. આ બોલીએ, લખીએ, સમજીએ એવું ગુજરાતી સાહિત્ય આવી જાય છે નરસિંહ મહેતાથી. હવે નરસિંહ મહેતાથી બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું ગુજરાતી સાહિત્ય આવી ગયું.
તો હવે નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળાની આપણે વાત કરીએ એટલે 1450 થી 1850. આ મૂળ જેને આપણે મધ્યકાળ ગણીએ છીએ તે, બાકી ખરેખર મધ્યકાળનો સમયગાળો 11મી 12મી સદીથી 1850. આપણે બે ભાગ પાડ્યા મધ્યકાળના, પેલું પ્રાચીન મધ્યકાળ ને આ મધ્યકાળ. તો 1450 થી 1850 સુધીનો આ સમયગાળો છે. હવે 1450 થી 1850 દરમિયાન આપણે ત્યાં શું થાય છે તેની આપણે ચર્ચા કરીએ. 1450 થી 1850 નરસિંહ મહેતા આવી ગયા. બોલીએ, લખીએ, સમજીએ એવું સાહિત્ય આવી જાય છે. આ ઉપરાંત આપણે ત્યાં ભક્તિ પરંપરા ચાલે છે. સગુણ અને નિર્ગુણ ભક્તિ પરંપરાઓ ચાલે છે. પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે. આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં આવે છે. બિન સાંપ્રદાયિક કેટલીક લૌકિક પરંપરાઓ પણ આ સમયગાળા દરમિયાન આવે છે. હવે સગુણ પરંપરા આવી ગઈ, નિર્ગુણ પરંપરા આવી જાય છે આ સમયગાળા દરમિયાન. એટલે નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળા દરમિયાન શું થાય છે તેની ચર્ચા કરીએ. હું તમને એમ કહું કે નરસિંહ મહેતા પહેલાના 5 સર્જકોના નામ આપો તો કદાચ તમે ના આપી શકો, પણ હું એમ કહું કે હવે નરસિંહ મહેતા પછીના સર્જકોના નામ આપો તો તમારા મનમાં તરત જ તે જવાબ આવી જાય કે નરસિંહ મહેતા પછીના કયા સર્જક છે. તો નરસિંહ મહેતા પછીના સર્જકોના નામ હું તમને આપું છું, ખાલી તમે સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો વિદ્યાર્થી મિત્રો. નરસિંહ મહેતા પછીના સર્જકો, નરસિંહથી દયારામ સુધીના મહત્વના સર્જકોના નામ હું એક યાદી આખી તમને આપી દઉં નરસિંહથી દયારામ સુધીના સર્જકોની. તો જેમાં નરસિંહ, ભીમ, કરમણ મંત્રી, જનાર્દન ત્રવાડી, વીરસિંહ, માંડણ બંધારો, શ્રીધર અડાલજો, કીકુ વસઈ, દેલહણ, ભાલણ, મીરાબાઈ, નરહરી, અખો, પ્રીતમ, ધીરો, બાપુ સાહેબ ગાયકવાડ, બોજા ભગત, વસ્તો વિશ્વંભર, ગોપાલ, નાકર, જાવડે, ચતુર્ભુજ, વજીયો, વિષ્ણુદાસ, મેઘલ, શેઠજી, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, વલ્લભ મેવાડા, ગિરધર, રાજે, શામળ અને આ દયારામ છેલ્લા સર્જક. આ મધ્યકાળના મહત્વના સર્જક. હજુ તો હજારો સર્જકોએ લખ્યું છે પણ આજે નોંધ લેવાય નથી. કવિતા નથી બોલ્યો, તમને એમ થાય કવિતા, કવિતા નહીં, આ સર્જકોના નામ છે. ફરી એક વખત આપું છું એના એ સર્જકોના નામ, સાંભળજો ધ્યાન દઈને. નરસિંહ, ભીમ, કરમણ મંત્રી, જનાર્દન ત્રવાડી, વીરસિંહ, માંડણ બંધારો, શ્રીધર અડાલજો, કીકુ વસઈ, દેલહણ, ભાલણ, મીરાબાઈ, નરહરી, અખો, પ્રીતમ, ધીરો, બાપુ સાહેબ ગાયકવાડ, ભોજા ભગત, વસ્તો વિશ્વંભર, ગોપાલ, નાકર, જાવડે, ચતુર્ભુજ, વજીયો, વિષ્ણુદાસ, મેઘલ, શેઠજી, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, વલ્લભ મેવાડા, ગિરધર, રાજે, શામળ અને દયારામ. આ મહત્વના. આના સિવાય આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં કેટલાક સંપ્રદાયો વિકસ્યા અને એ સંપ્રદાયમાં એક શ્રેષ્ઠ સંપ્રદાય, બધા શ્રેષ્ઠ સંપ્રદાય હતા, એમાં એક સંપ્રદાય વિકસે છે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ કવિઓ, જેમાં સહજાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. આ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ કવિઓ દ્વારા પણ જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગી પદોનું સર્જન થાય છે. ભજન કીર્તન ધોળ રચાય છે. ત્યાર પછી કબીર પંથમાંથી છૂટો પડેલો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય. આ રવિભાણ સંપ્રદાય આવે છે અને રવિભાણ સંપ્રદાયમાં જુદા જુદા સાહેબો દ્વારા પણ શ્રેષ્ઠ સાહિત્ય રચાયું, જેમાં રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ ને દાસી જીવણ સાહેબ. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં સંત કવિતા ધારા ચાલે છે અને સંત કવિતા ધારામાં 3 સ્ત્રી સંતો આવે છે અને સ્ત્રી સંતોમાં એક સતી ગંગા સતી, સતી તોરલ અને સતી લોયણનો સમાવેશ થાય છે. તો આ ગંગા સતી, તોરલ અને લોયણ એ પણ શ્રેષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. સાહેબ, આ મધ્યકાળમાં એક સાહિત્યકારનું નામ એક સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયેલું, એક સાહિત્યકારનું નામ એક સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયેલું, જેમ કે નરસિંહ મહેતાના પ્રભાતિયા. તો બીજા નામ તમારા મનમાં ઓટોમેટિક આવવા મળે. નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખ્યા, તો મધ્યકાળના બીજા સર્જકોએ શું લખ્યું જો યાદ રાખજો. નરસિંહના પ્રભાતિયા, મીરાના પદ, અખાના છપ્પા, ભોજાના ચાબખા,
ધીરાની કાફી, વલ્લભના ગરબા, દયારામની ગરબી, શામળની પદ્ય વાર્તા, નાકર, વિષ્ણુદાસ, ભાલણ અને પ્રેમાનંદ આ 4 જણાએ આખ્યાન લખ્યા. ત્યાર પછી બાપુ સાહેબ ગાયકવાડના મરસિયા, રાજિયા અને છાજિયા અને ગંગાસતી, તોરલ અને લોયણના ભજનો. જો આ મધ્યકાળમાં આપણે ત્યાં આવું સાહિત્ય રચાયું. એક સાહિત્યકારનું નામ એક સાહિત્ય સ્વરૂપ સાથે પરિવાર. નરસિંહના પ્રભાતિયા, મીરાના પદ, અખ્ખાના છપ્પા, ભોજાના ચાબખા, ધીરાની કાફી, વલ્લભના ગરબા, દયારામની ગરબી, શામળની પદ્ય વાર્તા, નાકર, વિષ્ણુદાસ, ભાલણ અને પ્રેમાનંદના આખ્યાન, તો બાપુ સાહેબ ગાયકવાડના મરસિયા, રાજિયા અને છાજિયા અને સતી ગંગાસતી, તોરલ અને લોયણના ભજનો. એક સાહિત્યકારનું નામ એક સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયેલું છે. આ મધ્યકાળમાં આપણે ત્યાં પ્રેમાનંદ નામના મહત્વના સર્જક આવ્યા. વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્ય ગામ. વડોદરાના સર્જક લખે કવિતા, પંક્તિ આપે. વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્ય ગામ, ઉદર નિમિતે સેવ્યા સુરત નંદુરબાર. આ પ્રેમાનંદ મહાકવિ કહેવાય. એટલા માટે મધ્યકાળમાં એક સમયગાળાને પ્રેમાનંદ યુગ એવું પણ નામ આપવામાં આવે છે. મહત્વના મધ્યકાળના સર્જક હતા આ પ્રેમાનંદ. વાત કરીએ થોડી ડીપમાં તો નરસિંહ મહેતા પ્રભાતિયા લખે. આત્મચરિત્રાત્મક કૃતિઓ આપે નરસિંહ મહેતા. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ, વિવાહ આ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને વિવાહ. ત્યાર પછી ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર લખે. જે સુદામા ચરિત્ર એક નરસિંહ મહેતા પાસેથી પણ મળે છે. આપણે જે યુપીએસસી ના સિલેબસમાં જે 19 કૃતિઓમાંની એક કૃતિ છે એ પ્રેમાનંદની છે. પાછી એ નરસિંહ મહેતાનું સુદામા ચરિત્ર એ નહીં, એ પ્રેમાનંદનું સુદામા ચરિત્ર આપણા સિલેબસમાં છે. તો આ નરસિંહ મહેતા. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં ભાલણ ગુજરાતી આખ્યાનના પિતા કહેવાય. આખ્યાનને સૌપ્રથમ કડવાબદ્ધ સ્વરૂપ આપ્યું ભાલણે. ઘણા બધા આખ્યાન લખ્યા. આ ઉપરાંત ભાલણ પછી આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં ભાલણે જુઓ, એક આપણા યુપીએસસી ના સિલેબસમાં એક બુક્સ ભાલણની છે. મૂળે આમ તો સંસ્કૃત બાણ ભટ્ટ નામના સર્જક. આ બાણ ભટ્ટે સંસ્કૃતમાં કાદંબરી નામની કૃતિ લખી હતી. એ કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ ભાલણે કરેલો છે. તો બાણ ભટ્ટની કાદંબરી કૃતિ આપણા યુપીએસસી ના સિલેબસમાં છે અત્યારે. તો આ કાદંબરી કૃતિ. ત્યાર પછી ભાલણ પછી મીરાબાઈ આવે. પદો લખ્યા મીરાબાઈ. શ્રેષ્ઠ પદો, કૃષ્ણ ભક્તિના પદો. મીરાબાઈ આમ તો રાઠોડ વંશના રાજકુમારી અને સિસોદિયા વંશના રાજરાણી. શ્રેષ્ઠ પદ ગુજરાતી ભાષામાં લખનાર સર્જક હતા મીરાબાઈ. કૃષ્ણની જન્મ જન્મની દાસી તરીકે ઓળખાય. કેવી શ્રેષ્ઠ કવિતાઓ. કૃષ્ણ પ્રીતિના કાવ્યો, પ્રેમ લક્ષણા ભક્તિના કવિયત્રી કહેવાય મીરાબાઈ. શ્રેષ્ઠ કવિતાઓ આપણને મીરાબાઈ પાસેથી પદ પ્રાપ્ત થાય છે. ગુરુ રવિદાસ જો શ્રેષ્ઠ કાવ્યો લખે છે કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, ચરણામૃતનો નિયમ અમારે, નિત્ય ઉઠીને મંદિર જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. આ મીરાબાઈએ લખેલું છે. ત્યાર પછી આ જ સમયગાળા દરમિયાન આપણે ત્યાં શ્રેષ્ઠ છપ્પા લખનાર સર્જક અખો અક્ષયદાસ સોની આવે. કેવા શ્રેષ્ઠ છપ્પા લખે. જ્ઞાન માર્ગની ટોચ પર બેઠેલા આખા ભગત જ્ઞાતીય સોની. જેતલપુરમાં જન્મેલા અખો જહાંગીરની ટંકશાળામાં નોકરી કરતો હતો. એ અખાએ છપ્પા લખ્યા. કેવા શ્રેષ્ઠ છપ્પા કે આંધળો સસરો સરગંટ વહુ, કથા સુણવા ચાલ્યા સૌ, કહ્યું કરાઈ અને કશું સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કુવોન ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. અખાના છપ્પા છે. તિલક કરતા 53 વહ્યા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચતો હરીને ચરણ. અખાએ આવા શ્રેષ્ઠ છપ્પા આપ્યા. કેવી કૃતિઓ આપે. અખ્ય ગીતા, અનુભવ બિંદુ, ગુરુ શિષ્ય સંવાદ, પંચીકરણ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ આ બધી કૃતિઓ અખાની.
ત્યાર પછી ગુજરાતી ભાષાના અંધકવિ મધ્યકાળમાં આવે પ્રીતમ. ગુજરાતી ભાષાના અંધકવિ બાવળામાં જન્મેલા, સંદેશરમાં આશ્રમ બનાવ્યો, હાલમાં સંદેશરમાં પ્રીતમનું મંદિર છે. પ્રીતમ મહારાજનું સંદેશર કહેવાય. આરતી આપણે ગાઈએ છીએ ને શ્રેષ્ઠ, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, સંત મળે તો મહાસુખ હોય. આરતીના કરતા પ્રીતમ છે. એ પ્રીતમે શ્રેષ્ઠ સાહિત્ય લખેલું છે. અંધકવિ હતા ગુજરાતી ભાષાના. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જો પ્રીતમની પંક્તિ છે, ત્યાર પછી કાફી સાહિત્ય સ્વરૂપ સાથે જોડાયેલું નામ ધીરા ભગત આવે. ધીરા પ્રતાપ બારોટ. મહી નદીના કિનારે ગોઠડા નામનું ગામ છે. આ ગોઠડા ગામે ધીરાનો જન્મ થયો. કાફી લખી. કાફીમાં 5 પંક્તિ હોય, 10 કડી હોય. કે તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. આ ધીરાની કાફી છે. ત્યાર પછી ધીરાના જ શિષ્ય, ગુજરાતી ભાષામાં મરસિયા, રાજિયા અને છાજિયા સાહિત્ય સ્વરૂપ સાથે નામ જોડાયેલું છે એવા મધ્યકાળના સારા એવા સર્જક બાપુ સાહેબ ગાયકવાડ. મરાઠા રાજપૂત રાજા બાપુ સાહેબ ગાયકવાડે મરસિયા, રાજિયા અને છાજિયા લખ્યા. શાંતિ પમાડે તેને સંત કહીએ. આ કવિતા આપે છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ. પછી શ્રેષ્ઠ ચાબખા લખનાર સર્જક ભોજા ભગત આવે. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ચાબખા લખ્યા ભોજા ભગતે. પોતાનો પરિચય એક પંક્તિમાં આપે. ક્યાંના હતા? ફતેપુરના. તો કે પરુ અમરેલી પાસે ફતેપુર રહેવાનું ઠામ. આ અમરેલી પાસે ફતેપુર નામના ગામના હતા ભોજા ભગત. મૂળ જન્મ તો રાજકોટ પાસેના દેવકી ગાલોલમાં, પણ ફતેપુરમાં આશ્રમ બનાવ્યો. કે પરુ અમરેલી પાસે ફતેપુર રહેવાનું ઠામ, કુળે કણબી સાવલિયો છે સર્વ સંતોનો દાસ. આવી કવિતા આપી. પોતાનો પરિચય. ચાબખા લખે પ્રાણિયા ભજી લેને કીર્તારા તો સપનું છે સંસાર. ધન દોલત માલ ખજાના પુત્ર ને પરિવાર, એમાંથી જાશ તું એકલો પછી ખાસ જમના માર. ઉપર ફેરા ફરહરે હેઠે શ્રીફળ 4, ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો પછી વાસે પડે પોકાર. આવા શ્રેષ્ઠ ચાબખા ભોજા ભગતે લખેલા છે. આ ભોજા ભગત સારા એવા સર્જક આપણા, ખૂબ સાહિત્ય રચ્યું. ભોજા ભગત અને અખો આ બંને આપણા જ્ઞાન માર્ગની ટોચ પર બેઠેલા સર્જકો છે. ટોપિક છે આપણો જ્ઞાન માર્ગી કવિતાઓ. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, પ્રેમ લક્ષણા ભક્તિ, આ આપણા યુપીએસસી ના સિલેબસમાં ટોપિકો છે. તો એ બધું આપણે વિગતે ભણશું ત્યારે આવશે. આ ભોજા ભગતના શિષ્ય વીરપુર વાળા જલારામ બાપા અને ભાવનગરના ગારિયાધારમાં વાલારામ બાપા, આ બંને ભોજા ભગતના શિષ્યો હતા. ત્યાર પછી તો નાકર નામના સર્જક આવે. નાકરે શ્રેષ્ઠ આખ્યાન લખ્યા. વિષ્ણુદાસે આખ્યાન લખ્યા. ચતુર્ભુજ નામના સર્જક આવે. વિશ્વનાથ જાની પ્રેમ 25 નામની કૃતિ આપે. સગાળશા ચરિત્ર નામની કૃતિ આપે. અને પછી આપણા મહાકવિ તરીકે ઓળખાતા સર્જક પ્રેમાનંદ. વડોદરાના વતની, સુરત અને નંદુરબારમાં વસવાટ કરેલો એ પ્રેમાનંદે આખો આખ્યાનની સરવાણી પ્રેમાનંદ પાસેથી ફૂટે છે. મહાકવિ તરીકે ઓળખાય પ્રેમાનંદ. ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ આખ્યાન લખનાર સર્જક પ્રેમાનંદ હતા. નળાખ્યાન આપણી 19 કૃતિઓ વાળું બીજું પેપર છે, એમાંનું એક કૃતિ છે સુદામા ચરિત્ર પ્રેમાનંદનું આખ્યાન. એ આપણી કૃતિમાં આવે છે, જેની આપણે વિગતે ચર્ચા કોર્સમાં કરવાના છીએ. તો આ પ્રેમાનંદ, નળાખ્યાન, સુદામા ચરિત્ર, પેલું આ નરસિંહ મહેતાની જે કૃતિઓ છે એ જ નામની કૃતિઓ પુનરાવર્તિત થાય છે આપણે ત્યાં પ્રેમાનંદ પાસેથી. પ્રેમાનંદ આવે છે ને ત્યારે સૌપ્રથમ આપણને ગુજરાતી ભાષા શબ્દ મળે છે. ભાલણે ગુર્જર ભાષા શબ્દ આપ્યો. પ્રેમાનંદે સુદામા ચરિત્ર આખ્યાનમાં સૌપ્રથમ ગુજરાતી ભાષા આવો શબ્દ આપેલો છે. આ પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી માથા પર પાઘડી પહેરીશ નહીં. આ પ્રતિજ્ઞા પ્રેમાનંદની હતી. ક્યારે લીધી હતી એની પાછળ આખો એક મોટો પ્રસંગ છે કે એમના ગુરુ શ્રી રામચરણ દાસ હતા. આ રામચરણ દાસ પ્યોર ગુજરાતીવાદી હતા અને પ્રેમાનંદને એવું કહ્યું કે તું ગુજરાતી છોડીને બીજી ભાષામાં સાહિત્ય રચે છે એટલે ઉંબર મૂકીને ડુંગરની પૂજા કરે છે. અને ત્યારે પ્રેમાનંદે આ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને
અન્ય ભાષા જેવું ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી માથા પર પાઘડી પહેરીશ નહીં. આ પ્રતિજ્ઞા પ્રેમાનંદની. વલ્લભ મેવાડા આવે અહીંયા મધ્યકાળમાં, આપણે ત્યાં શ્રેષ્ઠ ગરબા લખ્યા વલ્લભ મેવાડાએ. માતાજીની સ્તુતિ કરતા ગરબા વલ્લભ મેવાડા પાસેથી મળે. આમ તો અમદાવાદના અને બેચરાજી રેવા જતા રહે છે વલ્લભ મેવાડા, ત્યાં માતાજી પ્રસન્ન થાય છે. અને વલ્લભ મેવાડાએ પછી ગરબા લખ્યા, માં કાળી ને કલ્યાણી રે માં, ચાર ચાર જુગની જોગ માયા. હા, માતાજીની આરાધના કરતા ગરબા વલ્લભ મેવાડા પાસેથી મળે છે આપણને. કળીકાળનો ગરબો, કજોડાનો ગરબો, આ બધા ગરબા. ધનુષધારીનો ગરબો, 64 જોગણીનો ગરબો, મહાકાળીનો ગરબો વલ્લભ મેવાડાએ લખેલા છે. ત્યાર પછી પદ્ય વાર્તા સાહિત્ય સ્વરૂપ સાથે નામ જોડાયેલા સર્જક છે શામળ ભટ્ટ, શામળ વીરેશ્વર ભટ્ટ. પદ્ય વાર્તા લખી. પદ્ય એટલે કવિતા, વાર્તા એટલે કથા. કવિતાના રૂપમાં કથા રજૂ કરવામાં આવે એ છે પદ્ય વાર્તા. શામળ શ્રેષ્ઠ પદ્ય વાર્તાઓ લખેલી છે. શામળના આશ્રયદાતા રખીદાસ હતા. મહેમદાવાદની જોડે સિંહુજ નામનું ગામ છે, ત્યાંના રાજા. કે રખીદાસ રૂડો રાજવી ભોજ સમોવડ ભૂપ, આવી કવિતા લખી શામળે. આ શામળ શ્રેષ્ઠ પદ્ય વાર્તા આપે. સિંહાસન 32, નંદ 32, વેતાળ 25, મદન મોહના સુડા 72, ચંદ્ર ચંદ્રાવતી, આ બધી પદ્ય વાર્તાઓ શામળની છે. શ્રેષ્ઠ કવિતાઓ આપે. કહ્યું કથે તે શેનો કવિ, શીખી વાત તે શાની નવી, શામળ પાસેથી મળે છે. અને ત્યાર પછી આપણે જેમને મધ્યકાળના છેલ્લા સર્જક તરીકે ઓળખીએ છીએ એવા દયારામ આવે છે. બંસી બોલના કવિ તરીકે ઓળખવા પડે આપણે દયારામને. ખૂબ સારું સાહિત્ય લખ્યું દયારામે. ગરબી સાહિત્ય સ્વરૂપ સાથે નામ જોડાયેલું. ગરબા અને ગરબી વચ્ચે ભેદ શું? ગરબામાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે, જ્યારે ગરબી છે એમાં રાધા કૃષ્ણના પ્રેમની વાત કરવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગરબામાં માતાજીની આરાધના કરવામાં આવે, જ્યારે ગરબીમાં રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરવામાં આવે છે. દયારામની ગરબી છે કે શ્યામ રંગ સમીપે ન જાઉં સખી, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, ગરબી છે. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં રે જાવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું, આ દયારામની ગરબી. તો આવી ગરબી દયારામે લખેલી છે, મધ્યકાળના અંતિમ સર્જક. ત્યાર પછી આપણે ત્યાં સંત કવિતા ધારા ચાલે, અને એમાં 3 સ્ત્રી કવિયત્રીઓ, જેમાં પહેલા ગંગા સતી, પાનબાઈને ઉદ્દેશીને ભજનો લખ્યા. ગંગા સતીએ શ્રેષ્ઠ ભજન પાનબાઈને ઉદ્દેશીને લખ્યા કે વીજળીને ચમકારે મોતીડા પરોવો, પાનબાઈ અચાનક અંધારા થાશે રે, મેરુ રે ડગે રે જેના મન નો ડગે, ભલે ને ભાંગી પડે ભરમાંડ. આ ગંગા સતીના ભજનો છે. સતી તોરલ આવે. આ સતી તોરલે જેસલ જાડેજાને ઉદ્દેશીને ભજનો લખ્યા કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડેજા, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, જેસલ કરી લે વિચાર માથે જમ કે રામારા. આ સતી તોરલે લખેલા ભજનો છે. અને સતી લોયણ લાખા વણજારાને ઉદ્દેશીને મધ્યકાળમાં ભજનો લખે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો મધ્યકાળ. બોલીએ છીએ, લખીએ છીએ અને સમજીએ છીએ એવું સાહિત્ય મધ્યકાળમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળા દરમિયાન કેવું સાહિત્ય લખાયું એની હાઇલાઇટ મેં તમને આ વિડીયોમાં આપી દીધી. કેવી રીતે સાહિત્ય રચાય છે એની ટૂંકમાં આપણે ચર્ચા કરીએ. હવે 1853માં દયારામનું મૃત્યુ થયું, 52 કે 53માં. એટલે 1850 થી મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે. કયો કાળ અલગ પડે છે? 1850માં મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે. તો મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે કેવા કેવા પરિવર્તનો આવ્યા એ ટોપિકની આજે અત્યારે આપણે હાલમાં ચર્ચા કરી લઈએ કે મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે. તમારા મનમાં પહેલા તો ખ્યાલ આવી ગયો કે મધ્યકાળમાંથી મધ્યકાળ છે એ શું છે અને અર્વાચીન કાળ શું છે એ પહેલા મેં તમને કહી દીધું. મધ્યકાળની આખી રૂપરેખા આપણે જોઈ. હવે ધ્યાન રાખજો કે આ મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે આપણે ત્યાં કેવા કેવા પરિવર્તનો આવ્યા. તો સૌથી પહેલા અર્વાચીન કાળનો સમયગાળો 1850 થી આજ સુધીનો છે. મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે પહેલું પરિવર્તન આવ્યું સાહિત્યમાં પરિવર્તન. ક્યાં પરિવર્તન આવ્યું? સાહિત્યમાં.
હવે સાહિત્યમાં શું પરિવર્તન આવે છે? તો સાહિત્ય સ્વરૂપ બદલાઈ જાય છે. ધ્યાન રાખજો, સાહિત્ય સ્વરૂપ બદલાઈ જાય છે. આપણા પહેલા પેપરમાં છે ને સાહિત્ય સ્વરૂપો, હા એ બદલાઈ જાય છે. મધ્યકાળમાં શું હતું? ધ્યાન રાખજો, મધ્યકાળમાં માત્ર પદ્યમાં જ સાહિત્ય રચાતું હતું. શેમાં રચાતું હતું? પદ્યમાં. અર્વાચીન કાળમાં પદ્ય બંધ થઈ ગયું? ના, બંધ નથી થતું. પદ્ય નવી રીતે આવે અને ગદ્ય નવું એડ થયું. જો અર્વાચીન કાળમાં પદ્ય છે તે નવી રીતે આવે, ગદ્ય નવું એડ થયું. મધ્યકાળમાં માત્ર પદ્ય જ રચાતું હતું. જેમ કે આપણે વાત કરીએ હેમચંદ્રાચાર્ય થી નરસિંહ મહેતા સુધી શું રચાયું? હેમચંદ્રાચાર્ય થી નરસિંહ મહેતા સુધી રાસ, ફાગુ, પ્રબંધ, ચચ્ચરી, વિવાહલુ, બારમાસી, લોકકથા. નરસિંહ મહેતા થી દયારામ સુધી પદ, પ્રભાતિયા, ગરબા, ગરબી, છપ્પા, ચાબખા, કાફી, ભવાઈ, લોકકથા, આખ્યાન લખાય અત્યારે ક્યાંય? આમાંથી એક કઈ નહીં લખાતું. અર્વાચીન કાળમાં પદ્ય નવી રીતે આવ્યું. આ સાહિત્ય સ્વરૂપ બદલાય છે. પદ્યમાં શું? તો કે અર્વાચીન કવિતા આવી અને અર્વાચીન કવિતામાં ગીત, ગઝલ, સોનેટ, કરુણ પ્રશસ્તિ, હાઈકુ, મુક્તા, ખંડકાવ્ય, આ જુદા જુદા સાહિત્ય સ્વરૂપો બદલાય છે. મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડ્યો એટલે પદ્ય નવી રીતે, ગદ્ય નવું એડ થયું. ગદ્ય છે આ ગદ્ય નવું એડ થાય છે. જેમાં નવલકથા, નિબંધ, નાટક, ટૂંકી વાર્તા, એકાંકી, આત્મકથા, જીવનકથા, રેખાચિત્ર, પ્રવાસ નિબંધ ને લલિત નિબંધ. ગદ્ય નવું એડ થયું, પદ્ય નવી રીતે આવ્યું. આ સાહિત્ય સ્વરૂપ બદલાઈ ગયું. ત્યાર પછી મિત્રો સાહિત્યનો વિષયમાં પરિવર્તન આવ્યું. મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે એટલે હવે સાહિત્યના વિષયમાં શું પરિવર્તન આવે છે? તો સાંભળજો, મધ્યકાળમાં કોને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચાતું હતું? તો મધ્યકાળમાં ઈશ્વરને, ધર્મને અને ભક્તિને જ કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચાતું હતું. ઈશ્વર, ધર્મ અને ભક્તિ. જ્યારે અર્વાચીન કાળમાં માણસ, સમાજ, ગરીબ અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચાય છે. પ્રશ્ન પૂછાય આપણો યુપીએસસી મેન્સમાં કે મધ્યકાળમાંથી અર્વાચીન કાળમાં ગુજરાતી સાહિત્ય કેવી રીતે અલગ પડે છે? સવિસ્તાર ચર્ચા કરો. પ્રશ્ન પૂછી શકે 10 માર્ક કે 20 માર્ક્સનો. તો સાહિત્યનો વિષય બદલાઈ ગયો. મધ્યકાળમાં ધર્મ, ઈશ્વર, ભક્તિ હતા કેન્દ્રમાં. જ્યારે અર્વાચીન કાળમાં માણસ, સમાજ, ગરીબ, પ્રકૃતિ આવી ગયા. મધ્યકાળમાં એ લોકો સાહિત્યકારો પ્રેમ કરાવે કોને કરાવે? રાધા કૃષ્ણના પ્રેમનું વર્ણન કરે, કૃષ્ણની જ વાતો કરે. નરસિંહ મહેતા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. મીરાબાઈ બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. હીરા માણેક ને ઝવેર ત્યજીને, કથિર સંગાથ મણી તોલમાં રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. દયારામે પણ કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે જાવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવો. જો રાધા કૃષ્ણની વાતો. અર્વાચીન કાળમાં વિષય બદલાઈ ગયો. માણસ, સમાજ, પ્રકૃતિને ગરીબ કેન્દ્રમાં આવ્યા. જેમ કે અહીંયા વિષયમાં પરિવર્તન શું આવ્યું? માણસ કેન્દ્રમાં આવ્યો. જેમ કે અર્વાચીન કાળમાં આપણો સરસ્વતી ચંદ્રકાર ગોવર્ધન રામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર નવલકથામાં સંસ્કૃતિની સાથે સાથે સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરીના પ્રેમની વાત છે. માણસ કેન્દ્રમાં આવ્યો ને. આપણા દર્શક મનુભાઈ રાજારામ પંચોળી ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાં સત્યકામ અને રોહિણીની વાત છે. જો માણસ છે. પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ નવલકથામાં છપ્પનિયા દુકાળની સાથે સાથે કાળુ અને રાજુના પ્રેમની કથા આપે છે. મળેલા જીવ નવલકથામાં પન્નાલાલ પટેલ કાનજી અને જીવીને મેળામાં પ્રેમ કરાવી દે છે. જો અહીંયા સાહિત્યના કેન્દ્રમાં માણસ છે. અત્યારના સર્જક આપણા રઘુવીર ચૌધરી એ પણ અત્યારની સરસ વાત અમૃતા નવલકથામાં લખે છે. અનિકેત, ઉદયન અને અમૃતાની આ ત્રણેયની વાત સરસ છે. તો આ વિષય બદલાયો સાહિત્યનો. મધ્યકાળમાંથી અર્વાચીન કાળમાં આવ્યા એટલે વિષય બદલાઈ જાય છે.
ત્યાર પછી સાહિત્ય મધ્યકાળમાં લિખિત હતું, જ્યારે અર્વાચીન કાળમાં મુદ્રિત સાહિત્ય આવી ગયું. મધ્યકાળમાં લિખિત સાહિત્ય, નરસિંહ મહેતાને વૈષ્ણવજનની 10 કોપી જોઈએ તો 10 વખત લખવું પડે. અત્યારે હાલમાં 10,000 જોઈએ તો કોઈને લખવું પડે? ના લખવું પડે સાહેબ. 10,000 જોઈએ તો લખવું પડતું નથી. ત્યારે 10 કોપી જોઈએ તો લખવી પડે. એટલે આપણે ત્યાં મુદ્રણ યંત્રો સ્થપાયા, એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાઈ જાય છે. જો આ પ્રિન્ટિંગ પ્રેસ સ્થપાઈ ગયા, જે લિખિત સાહિત્ય હતું તે મુદ્રિત ફોર્મમાં આપણને પ્રાપ્ત થવા લાગે છે. મુદ્રિત સાહિત્ય આવી ગયું, લિખિતની જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસ. ડ્રમંડ નામના વ્યક્તિએ ગુજરાતી વ્યાકરણ નામનું પહેલું મુદ્રિત પુસ્તક આપ્યું આપણને, એટલે લિખિતની જગ્યાએ મુદ્રિત આવ્યું. જો આ મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે, એટલે ફેરફાર થયા. ત્યાર પછી મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે એટલે સાહિત્યિક સામયિકો શરૂ થયા. સાહિત્યિક સામયિકો એટલે કે મેગેઝીન. સામયિકો શરૂ થાય છે અર્વાચીન કાળમાં, મધ્યકાળમાં નહોતા. ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક કયું? બોલો. તો ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક એક અંગ્રેજ વ્યક્તિ આવ્યો તો એમણે શરૂ કર્યું હતું. કોણ છે એ અંગ્રેજ વ્યક્તિ જેમને આપણે ગુજરાતી પ્રિય અંગ્રેજ તરીકે ઓળખીએ છીએ? એ છે એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ, જેને આપણે ફાર્બસ સાહેબ તરીકે ઓળખીએ છીએ. એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ, ફાર્બસ સાહેબ મૂળે સ્કોટલેન્ડના વતની, ત્યાંથી આવી જાય છે અહીંયા મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, ત્યાંથી અમદાવાદ બદલી થઈ. અમદાવાદમાં એલેક્ઝાન્ડર ફાર્બસને દલપતરામ મિત્ર બની ગયા. દલપતરામે ફાર્બસને ધીમે ધીમે કરતા ગુજરાતી શીખવાડી દીધું. આ ધોળિયો અંગ્રેજ કે ગુજરાતીનું વ્યાજ ના રખાય, એમણે દલપતરામને ગુજરાતી અંગ્રેજી શીખવાડી દીધું. બે એકબીજાની ભાષા જાણી ગયા, બે પાકા મિત્ર બની ગયા. દલપતરામે ગુજરાતી ભાષાના બધા પુસ્તકો એમને વચાવી કર્યા અને બધા વાંચી લીધા. ફાર્બસ સાહેબે ખૂબ સારી રીતે બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો. ગુજરાતી ખૂબ ગમવા લાગ્યું, એટલે આ એક એવા અંગ્રેજ છે કે જેમને ગુજરાતી પ્રિય અંગ્રેજ તરીકે ઓળખીએ છીએ. આ ફાર્બસ સાહેબને ગુજરાતી પ્રિય અંગ્રેજ. ગુજરાતી ભાષામાં રસ પડ્યો પછી તો એવું થયું કે આપણે ગુજરાતી ભાષાનો વિકાસ કરવો પડશે. ગુજરાતી ભાષાના ઉત્થાન માટે આ ફાર્બસે અમદાવાદમાં 1848માં ગુજરાત વર્નાક્યુલર નામની સોસાયટી સંસ્થા સ્થાપી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી નામની આ સંસ્થા સ્થાપી 1848માં. સામયિક ચાલુ કર્યું 1849માં. અમદાવાદ વર્તમાન નામ ધ્યાન રાખજો. અમદાવાદ વર્તમાન નામ છે. વર્તમાન આ ત્યારની ભાષા છે, ત્યારે વર્તમાન શબ્દ નહોતો, આવી રીતે લખાતું હતું વર્તમાન. હવે અમદાવાદ વર્તમાન 1849માં ચાલુ કર્યું, પણ બહુ કઈ ચાલ્યું નહીં. થોડા સમયમાં બંધ થઈ ગયું. પછી એક ફાર્બસને એવું થયું કે હવે કોઈ ગુજરાતી વ્યક્તિને સાથે લઈને સામયિક શરૂ કરવું જોશે. અને સાહેબ 1850માં આપણા કવિ દલપતરામને સાથે લીધા અને 1850માં દલપતરામના તંત્રી પદા હેઠળ, જેને આપણે ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક કહીએ છીએ, બુદ્ધિ પ્રકાશ ચાલુ કર્યું. 1850માં બુદ્ધિ પ્રકાશ ચાલુ થયું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા દલપતરામ પ્રથમ તંત્રી. આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલમાં પણ છે. હાલમાં ગુજરાત વિદ્યા સભા તરીકે ઓળખાય છે. બુદ્ધિ પ્રકાશ સામયિક 1850માં શરૂ થયેલું હાલમાં પણ ચાલુ છે. હાલના તંત્રી અત્યારે કુમારપાળ દેસાઈ છે. તો બુદ્ધિ પ્રકાશ સામયિક આપણે ત્યાં શરૂ થાય છે. તો સામયિકો શરૂ થયા, સાહિત્યિક સામયિકો. દલપતરામ બુદ્ધિ પ્રકાશના તંત્રી પ્રથમ. નર્મદ દાંડીયો પાક્ષિક શરૂ કરે છે. મહિપતરામ નીલકંઠ ગુજરાત શાળાપત્ર. કે ખુશરો કાબરાજી સુંદરી સુબોધ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી. મોહમ્મદ અલારખિયા 20મી સદી. દાદાભાઈ નવરોજી રાસ્ત કોપતાર. આવા સામયિકો આ સમયગાળા દરમિયાન મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યાર થાય છે શરૂ થયા. સાહેબ વર્તમાન પત્રો શરૂ થયા. ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર કયું? તો ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર ન્યૂઝપેપર મુંબઈ સમાચાર. આ મુંબઈ સમાચાર શરૂ થયું 1822માં ફરદુનજી મર્જબાન નામના પારસી વ્યક્તિએ. ક્યારે?
1822માં ફરદુનજી મર્જબાન નામના પારસી વ્યક્તિએ મુંબઈ સમાચાર નામનું પ્રથમ વર્તમાન પત્ર શરૂ કર્યું. વર્તમાન પત્રો શરૂ થઈ ગયા, સાહિત્યિક સંસ્થાઓ શરૂ થઈ ગઈ. આ ઉપરાંત આપણે ત્યાં શાળા કોલેજો શરૂ થવા લાગી. હવે ગુજરાતમાં શાળા કોલેજો પણ મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યાર થાય છે. ગુજરાતમાં પ્રથમ શાળા દુર્ગારામ મહેતાએ 1826માં સૌપ્રથમ સુરતમાં શરૂ કરી. દુર્ગારામ મહેતાએ મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજ સ્થપાઈ જાય છે. તો આટલા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે આવે છે. જો સૌથી પહેલું સાહિત્ય સ્વરૂપો બદલાઈ ગયા, ત્યાર પછી સાહિત્યનો વિષય બદલાઈ ગયો. લિખિત સાહિત્ય હતું એની જગ્યાએ મુદ્રિત સાહિત્ય આવી ગયું. સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક સામયિકો, વર્તમાનપત્રો અને શાળા કોલેજો શરૂ થઈ જાય છે. આટલા પરિવર્તનો મધ્યકાળમાંથી અર્વાચીન કાળ અલગ પડે છે ત્યારે આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ મધ્યકાળની રૂપરેખા જોઈ. શેની જોઈ? મધ્યકાળની, એટલે કે 10મી 11મી સદીથી 11મી 12મી સદીથી 1850 સુધીની વાત આપણે કરી. આ તમને ખાલી રૂપરેખા આપી મેં કે આવું આવું આ મધ્યકાળમાં સાહિત્ય રચાયું છે. આ હાઇલાઇટ આપી. શું આપી છે અત્યારે? હાઇલાઇટ આપી છે મધ્યકાળની. આગળ જતા આપણે અર્વાચીન કાળની આગળના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અત્યારે આ પહેલા વિડીયોમાં આપણે મધ્યકાળની રૂપરેખા આપી, એટલે તમારા મનમાં થોડો થોડો ખ્યાલ આવવો જોઈએ આ વિડીયોના માધ્યમથી કે મધ્યકાળમાં આવું આવું સાહિત્ય રચાયેલું છે. આ તો ફક્ત પવનની ઝાંખી છે, તુફાન તો હજુ બાકી છે. એટલે તમને મધ્યકાળની રૂપરેખા મેં આપી, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આવું આવું મધ્યકાળમાં સાહિત્ય રચાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમે તો મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. તો સાફલ્ય વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર આપણે આવી રીતે દરેક વિડીયોમાં જોતા જઈશું. આગળનો વિડીયો, આ મધ્યકાળ પૂરો કર્યો, આગળના વિડીયોમાં અર્વાચીન કાળનો વિડીયો આવશે. આગળનો વિડીયો છે એ અર્વાચીન કાળનો આવશે, એટલે જોવાનું ચૂકશો નહીં. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ સાફલ્ય વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરો. આ ખાલી બેઝિક વાતો કરી, બરાબર છે. આપણા સાફલ્ય વિદ્યાપીઠના જે યુપીએસસી ઓપ્શનલ લિટરેચરનો જે કોર્સ છે એમાં આપણે બધા જ ટોપિકની વિગતે ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે ટૂંકમાં યુગ સંદર્ભની ચર્ચા કરી. આ સાથે વિદ્યાર્થી મિત્રો ફરી મળતા રહેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.